આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 6 ગણિતમાં પહેલું પ્રકરણ છે સંખ્યા પરિચય. તે પ્રકરણ સમજવાના છીએ. એમાં આ પ્રકરણનો આ ત્રીજો ભાગ છે. જો તમે આગળના બે ભાગ ના જોયા હોય તો પહેલા એ ભાગ જોઈ લો અને પછી એના પછી આ ત્રીજો ભાગ છે પ્રકરણનો તમે જોજો. તો પહેલા બે ભાગની અંદર આપણે સમજતા જ્યાં સુધી પહોંચ્યા હતા ત્યાંથી આગળ આપણે સમજવાની શરૂઆત કરીએ છીએ. તો પહેલા બે ભાગની અંદર આપણે પાના નંબર 10 સુધી આપણે સમજ્યા હતા અને પેજ નંબર 11 પેજ નંબર 11 થી આપણે શરૂઆત કરીએ છીએ. તો એમાં આપણે પ્રયત્ન કરો એ જે મુદ્દો આપેલો છે ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. એમાં પ્રયત્ન કરો એની અંદર પહેલું છે આ સંખ્યાઓ વાંચો, ખાનાઓનો ઉપયોગ કરીને તેમને લખો અને પછી તેમના વિસ્તૃત સ્વરૂપે લખો. તો આ જે સંખ્યાઓ આપેલી છે એને આપણે વાંચવાની છે, પછી એને ખાનાઓનો ઉપયોગ કરીને એને લખવાની છે અને એને વિસ્તૃત સ્વરૂપની અંદર લખવાની છે. તો આ બધી સંખ્યાઓ છે. પછી એનો જવાબ આપવાનો. સૌથી નાની સંખ્યા કઈ છે, સૌથી મોટી સંખ્યા કઈ છે, ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આટલા એની અંદર પ્રશ્નો છે. તો એ સંખ્યાઓ છે એને વાંચવા માટે આપણે સૌથી પહેલા તો એમાં અલ્પવિરામ મૂકવા પડશે. તો એના માટે આપણે અહીંયા લખીએ. જો અહીંયા આપણે સંખ્યા લખીને રાખેલી છે. તો આ બધી સંખ્યાઓ છે, બરાબર છે. તો એ સંખ્યાઓ છે એને આવી રીતે ખાનાનો ઉપયોગ કરી અને એને જે સ્થાન ઉપર આવે છે એ સ્થાન ઉપર આપણે એને લખવાની છે. તો કઈ રીતે લખવાની હોય આ સંખ્યાઓને? તો એ લખવા માટે જો આ બાજુથી શરૂઆત કરવાની. આ એકમ છે, દશક, 100, 1000, 10,000, લાખ. જે સ્થાનની અંદર જે સંખ્યા આવતી હોય એ સ્થાનની અંદર આપણે એને લખીએ. તો આ સંખ્યાને લખવા માટે જો આવી રીતે એકમના સ્થાન ઉપર 0 આવશે, દશકમાં 2, અહીંયા 3, પછી 5, 7 અને 4, લાખના સ્થાન ઉપર 4. આવી રીતે સંખ્યા લખાય છે. એના પછી આ સંખ્યા લખીએ આપણે. તો એની અંદર આપણે એકમના સ્થાન ઉપર 5 આવશે, 1, 2, 7, 4, એના પછી 8 અને 9. એના પછીની સંખ્યા લખીએ તો એની અંદર એકમના સ્થાનમાં 0, દશકમાં 1, 100માં 3, 1000માં 7, 10,000માં 4, લાખની અંદર 6, 10 લાખની અંદર 7 અને 1 કરોડમાં 9. એના પછીની સંખ્યાની અંદર 4, 9, 0, 8, 5, 4, 0, 3. તો આવી રીતે એને ખાના પાડી અને આવી સંખ્યાઓ છે એને બધી આપણને લખવાની છે. અને એને પછી વાંચવા માટે આપણે એને શું કરવાનું છે? અલ્પવિરામ લખવાના છે. તો અલ્પવિરામ કઈ રીતે લખશું? તો અલ્પવિરામ છે જો એવી રીતે લખશું. અહીંયા પેલા 3 આંકડા પછી 2 આંકડા પછી એવી જ રીતે અહીંયા અંદર પણ આવી રીતે લખશું અલ્પવિરામ. એટલે આપણે એને વાંચવામાં સરળતા રહેશે. અહીંયા અલ્પવિરામ આવશે, અહીંયા અને અહીંયા. એને વાંચ્યું હોય તો કઈ રીતે વંચાય છે? તો પેલા 2 છે, 3 છે, 300, 100 ના સ્થાન સુધી તો 3 સંખ્યા આવશે. પછીના 2 છે, 1000 છે. તો અહીંથી જ આપણે વાંચી શકશું. આની અંદર આપેલું છે તો જે ખાના આપેલા છે એના આધારે આપણે જો લાખના સ્થાન પર 4 છે, 4 લાખ આ બે ભેગા બોલવાના છે. 75,320, 4,75,320. આ સંખ્યાને વાંચવી હોય તો એની અંદર આ બે જો લાખના ખાના છે, 10 લાખ અને લાખ, એ બે ભેગા બોલવાના છે. તો એ 9 અને 8 એટલે 98,47,215 એવી રીતે વંચાય છે. આમાં કરોડના સ્થાન ઉપર 1 છે તો એમાં 9 કરોડ 76,47,310, અહીંયા 3 કરોડ 4,58,000 અને 94. તો એવી રીતે સંખ્યાઓ છે એને વાંચવાની છે. હવે જોઈએ આગળ શું કરવાનું છે એની અંદર. તો સૌથી નાની સંખ્યા કઈ છે આપણે કહેવાનું છે. તો એની અંદર આપણે લખીએ જો અહીંયા કે સૌથી નાની સંખ્યા કઈ છે. તો એની અંદરથી આપણે જોઈએ તો અહીંયા એ છે એમાં સૌથી નાની સંખ્યા. તો સૌથી નાની સંખ્યા આની અંદર પહેલા તો અંકો જ ગણી લઈએ. તો આ બધાની અંદર વધારે અંકો છે પણ આ સંખ્યા છે એની અંદર સૌથી ઓછા અંકો છે. અને આની અંદર જોઈએ તો પણ આપણને તરત જ ખબર પડી જાય છે કે એની અંદર જો લાખના સ્થાન સુધીના જ અંકો છે એટલે એ સંખ્યા સૌથી નાની છે. તો એ સંખ્યા છે સૌથી નાની સંખ્યાની અંદર આપણે લખી નાખીએ કે 4,75,320. તો આ સંખ્યા છે સૌથી નાની સંખ્યા છે. એના પછી બીજી સંખ્યા છે સૌથી મોટી સંખ્યા કઈ છે એ લખવાની છે આપણે. તો સૌથી મોટી સંખ્યા લખીએ તો બી છે સૌથી મોટી સંખ્યા. તો સૌથી મોટી સંખ્યાની અંદર કઈ આવશે? તો કે જો 2 કરોડના સ્થાન વાળી બે સંખ્યા છે તો એમાં કરોડના સ્થાન છે એ જોવાના છે 3 અને 9. એમાંથી જે સંખ્યા મોટી એ સંખ્યા મોટી.
તો 9 છે એ મોટા છે એટલે આ સંખ્યા છે એ સૌથી મોટી થશે. તો એને આપણે લખી નાખીએ સૌથી મોટી સંખ્યામાં તો 9,47,48,310 આ સંખ્યા છે એ સૌથી મોટી થશે. એના પછીનો પ્રશ્ન છે ચડતા અને ઉતરતા ક્રમમાં સંખ્યાઓને ગોઠવો. તો ચડતા અને ઉતરતા ક્રમમાં કઈ રીતે ગોઠવાય છે સંખ્યાઓ? તો ચડતા અને ઉતરતા ક્રમમાં આપણે અહીંયા ગોઠવીએ ચડતો ક્રમ. ચડતો ક્રમ એટલે સૌથી પહેલા નાની સંખ્યા લખવાની. નાની કઈ છે? તો કે 4,75,320. એના પછી તો આની અંદર એનાથી એક આંકડો વધારે આવે છે તો એ આવશે 98,48,215 એ સંખ્યા આવશે. એના પછી આવશે 3 કરોડ વાળી 3,04,58,094 એ આવશે. અને સૌથી છેલ્લે આવશે 9 કરોડ વાળી 9,74,48,310. તો આવી રીતે ચડતા ક્રમમાં ગોઠવાય છે. અને ઉતરતો ક્રમમાં કઈ રીતે ગોઠવશું? તો આ સંખ્યા છે એને અવળી લીખી નાખવાની છે. સૌથી પહેલા આવશે 9 કરોડ વાળી 9,74,48,310. એના પછી આવશે 3 કરોડ વાળી 3,04,58,994. એના પછી આવશે 98 લાખ વાળી 98,47,215. એના પછી 4,75,320. તો આવી રીતે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો આવી રીતે સંખ્યાઓ છે અને ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. એના પછી બીજો પ્રશ્ન છે કે આ સંખ્યાઓ વાંચો. આ સંખ્યાઓ છે એને વાંચવાની છે. જો તો આ ખાનાનો ઉપયોગ કરીને સંખ્યાઓ લખો. પછી અલ્પવિરામનો ઉપયોગ કરીને અને ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિની અંદર લખવાની છે. તો આ સંખ્યાઓ છે એને ખાનાની અંદર ઉપયોગ કરીને પહેલા લખવાની છે. પછી એને ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ મુજબ એને લખવાની છે. તો જો આ બધી સંખ્યાઓ છે એ બીજું છે તો એ સંખ્યાઓ છે એને આપણે વાંચવાની છે. તો પહેલા તો એને ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ એમાં અલ્પવિરામ આપણે લખીએ તો કઈ રીતે આવશે? પહેલા અહીંયા એક અલ્પવિરામ આવશે, એક અહીંયા, આની અંદર અહીંયા આવશે, એક જ આવશે, એની અંદર અહીંયા આવશે, અહીંયા આવશે અને અહીંયા આવશે, આમાં અહીંયા આવશે, અહીંયા. હવે એને વાંચવાની છે. તો વાંચશું કઈ રીતે? જો 5 કરોડ આની અંદર જો પહેલા 3 પેલા એના પછીના 2 આવશે 1000 અને આ લાખ છે તો 5,27,864. એવી રીતે એની અંદર આ 2000 ના સ્થાન ઉપર છે તો 95,432, 1,89,50,000 અને 49. અહીંયા 7 કરોડ અને 2,509. તો એવી રીતે સંખ્યાઓ છે એને પૂછવાની છે. તો ખાનાઓનો ઉપયોગ કરી અને એને લખવાની છે. તો એ તમે આવી રીતે જે આગળના પેજ ઉપર આપણે લખ્યું હતું જો આવી રીતે તમે આવી રીતે તો ખાનાનો ઉપયોગ કરી અને આપણે જે લખી છે એવી રીતે તમે તમારી જાતે જ લખી શકશો. બરાબર છે? તો એ આપણે અત્યારે લખવા માટે ટાઈમ બગાડવો નથી. તો આ સંખ્યાઓ છે એને હવે આંતરરાષ્ટ્રીય મુજબ આપણે લખવાની છે. જો બીજો મુદ્દો છે ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. તો આ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિની અંદર લખ્યું છે. આપણે શેમાં લખ્યું છે? આ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ. હવે અહીંયા લખીએ આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. બરાબર? તો એની અંદર કઈ રીતે લખશું? તો એમાં પહેલું છે એ લખીએ તો એમાં ક્યાં અલ્પવિરામ આવશે? અલ્પવિરામ અહીંયા એક જ આવશે. બીજું છે એમાં તો 95,432 એમાં એક જ આવશે. ત્રીજામાં આ સંખ્યા છે એમાં એક અલ્પવિરામ અહીંયા આવશે અને એક અહીંયા આવશે. પછી ચોથું છે એમાં એક અલ્પવિરામ અહીંયા આવશે, એક અહીંયા આવશે. હવે એને વાંચવાની છે. તો વાંચશું કઈ રીતે? જો
તો આ જે સંખ્યા છે ને એ બધી હજારના સ્થાન ઉપર છે. ત્રણ સંખ્યા છે હજારના સ્થાન ઉપર આપી 527,000 એવી રીતે વાંચવાનું છે. કઈ રીતે? 527,000 અને 864 એવી રીતે 95,432 અહીંયા જો આ છે એ ક્યાં સ્થાન ઉપર છે? હજારના સ્થાન ઉપર છે અને આ છે મિલિયનના સ્થાન ઉપર છે. તો 18 મિલિયન અને આ છે 1000 છે. 950,000 અને 49 એવી રીતે વાંચવાનું છે. એવી રીતે અહીંયા 70 મિલિયન છે. 70 મિલિયન 2,509 તો એવી રીતે એ સંખ્યાઓ છે વાંચવાની છે. આગળ છે એને પણ ચડતા અને ઉતરતા ક્રમની અંદર ગોઠવાની છે. સૌથી વધુ ચડતા અને ઉતરતા ક્રમમાં એને પહેલા ગોઠવીએ આપણે. તો ચડતા અને ઉતરતા ક્રમમાં કઈ રીતે ગોઠવશું? તો આ સંખ્યાઓ છે એમાં પહેલા તો અંકો ગણી લઈએ. સૌથી ઓછા અંકો જો આ સંખ્યાની અંદર છે તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે ચડતો ક્રમ ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલા આવશે સૌથી નાની સંખ્યા 95,432. એના પછી એનાથી થોડીક મોટી સંખ્યા આવશે. તો એનાથી થોડીક મોટી સંખ્યા છે આ 527,864. એના પછી કઈ સંખ્યા આવશે? તો એના પછી આવશે 18 મિલિયન વાળી 18,950,000 અને 49. એના પછી છેલ્લી સંખ્યા આવશે. અહીંથી સંખ્યા પૂરી થાય છે એટલે અહીંયા આપણને ખબર પડે એટલે અલ્પ વિરામ બધે થઈ જાય છે. તો 70 મિલિયન અને 2,509 આ સંખ્યા છે છેલ્લી આવશે. એવી જ રીતે ઉતરતો ક્રમ લખીએ તો ઉતરતા ક્રમની અંદર આ સંખ્યા પહેલા લખવાની છે 70 મિલિયન 2,509 પછી 18 મિલિયન 950,000 અને 49. એના પછી છે 527,864 અને છેલ્લે આવશે 95,432. આવી રીતે સંખ્યાઓ છે એને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. એના પછી છે મુદ્દો, શું તમે મને આંકડામાં લખવામાં મદદ કરશો? જો અહીં ત્રણ સંખ્યાઓ આપેલી છે 42,70,008 અને તો એને આપણે આંકડાની અંદર લખવાની છે. તો એ કઈ રીતે આપણે લખી શકીએ સંખ્યાને? ફરીથી ખાનાને અનુસરી શકો છો પણ આપણે ખાનાની કઈ જરૂર છે નહીં. તો એને આપણે લખવા માટે અહીંયા જ આપણે લખીએ છીએ. તો 42 લાખ અને 70,000 તો 42,70,000 અને 8 તો 08 આવી રીતે લખશું. જો 100 ના સ્થાન ઉપર દશકના સ્થાન ઉપર કાંઈ નથી એટલે ત્યાં શૂન્ય લખી નાખશું. એવી જ રીતે આ સંખ્યા લખીએ આપણે. બીજી સંખ્યા છે એને લખીએ તો એની અંદર 2 કરોડ છે. તો 2 કરોડ પછી 90 લાખ 55,000 અને 800 આવી રીતે લખાય છે સંખ્યા. હવે 7 કરોડ અને 60,055 તો 7 કરોડ 60,000 અને 55 તો 100 ના સ્થાન ઉપર કાંઈ નથી એટલે સીધા 55. એવી રીતે નહીં લખાય. એમાં લાખના સ્થાન ઉપર કંઈ નથી એટલે આ સંખ્યા અહીંયા નહીં આવે. કઈ રીતે લખશું? જો 7 કરોડ અને અહીંયા હજી આપણે સાફ કરવું પડશે. 7 કરોડ લાખના સ્થાન ઉપર કાંઈ નથી એટલે શૂન્ય અને 60,000 અને 100 ના સ્થાન ઉપર કાંઈ નથી એટલે 55. આવી રીતે સંખ્યા છે આખા છે. આગળ જઈ પ્રયત્ન કરો. એના પછીનો મુદ્દો છે પ્રયત્ન કરો. તમારી પાસે નીચેના 4, 5, 6, 0, 7 અને 8 છે તેનો ઉપયોગ કરીને 6 અંકોની 5 સંખ્યા બનાવો. સરળ વાંચન માટે અલ્પવિરામ મૂકો અને ચડતા ઉતરતા ક્રમમાં લખો. તો એટલી આપણે કરવાનું છે. આ અંકોનો ઉપયોગ કરી અને કેટલી સંખ્યા બનાવવાની છે? 5 સંખ્યા બનાવવાની છે. તો એ સંખ્યા આપણે બનાવી. તો આગળના પેજ ઉપર જોઈએ આપણે. જો અહીંયા આપણે સંખ્યા બનાવેલી છે. જો એ આ સંખ્યાઓ છે એના આધારે આપણે સંખ્યાઓ બનાવવાની છે.
તો 5 સંખ્યાઓ બનાવવાની છે, તો એ સંખ્યાઓ આપણે પહેલા બનાવીએ. તો એ સંખ્યાઓ બનાવવા માટે આપણે આ પેજનો ઉપયોગ આપણે કરીએ. અને આની અંદર આપણે સંખ્યાઓ બનાવીએ તો અંકો કયા કયા છે એમાં પહેલા જોઈએ 4 5 6 0 7 અને 8 છે. તો એની અંદર આપણે લખીએ 4 5 6 0 7 અને 8. આટલા અંકો છે એનો ઉપયોગ કરવાનો છે. 6 અંકની 5 સંખ્યા બનાવવાની છે. તો 5 સંખ્યા આપણે બનાવીએ અહીંયા. તો એમાં પહેલી સંખ્યા બનાવીએ 4 5 6. તો કેટલા અંકોની બનાવવાની છે સંખ્યા? 6 અંકની સંખ્યા બનાવવાની છે. અંકો કેટલા છે? 1 2 3 4 5 અને 6. તો પહેલા તો એમને લખી નાખશું તો એ થઈ જશે 0 7 અને 8. એક સંખ્યા બની ગઈ. હવે બીજી સંખ્યા બનાવીએ તો એની અંદર આપણે 5 ને આગળ લઈ લઈએ. 4 6 5 7 0 8 આવી રીતે બનાવીએ. બીજી સંખ્યા બનાવીએ 8 આગળ લઈએ. 8 4 6 5 7 અને 0. તો આવી રીતે બનાવી શકાશે સંખ્યા. એના પછી બનાવીએ 7 ને આગળ લઈ લઈએ. 7 8 4 6 5 0. એના પછી 6 ને આગળ લઈ લઈએ આપણે. 6 7 8 4 5 0. તો 5 સંખ્યા છે એ બની ગઈ. હવે એમાં શું કરવાનું છે આગળ આપણે જોઈએ તો એની અંદર હવે આગળ કરવાનું છે કે અલ્પવિરામ ઉપયોગ. 6 સંખ્યા બનાવવાની છે અને સરળ વાંચન માટે અલ્પવિરામ મૂકો. તો અલ્પવિરામ આપણે એની અંદર મૂકવાના છે. તો અલ્પવિરામ આપણે મૂકીએ જો પહેલું અલ્પવિરામ અહીંયા આવશે અને બીજું અહીંયા આવશે. આની અંદર અહીંયા આવશે અને અહીંયા આવશે. આની અંદર અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા અને અહીંયા. આવી રીતે અલ્પવિરામ મૂકવાના છે. એટલે આપણે વાંચવામાં સરળતા રહેશે. જો આ બે છે એ હજારના સ્થાન ઉપર છે. આ લાખ 4,56,078, 4,65,708, 8,46,570. તો એવી રીતે સંખ્યાઓ છે કોઈ પણ આપણે તરત જ વાંચી શકીએ એવી રીતે લખી નાખી છે. એના પછીનો મુદ્દો છે ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો. એ સંખ્યાઓ છે અને ચડતા અને ઉતરતા ક્રમની અંદર પણ આપણે આ સંખ્યાઓને ગોઠવવાની છે. તો ચડતા અને ઉતરતા ક્રમમાં આપણે કઈ રીતે ગોઠવશું આની અંદરથી? તો અહીંયા જો અંકો છે આગળ છે જોવાના છે. સૌથી નાનો અંક કયો છે? તો આ અંક છે. તો એ સંખ્યા સૌથી નાની છે આ બે. તો એમાંથી હવે આગળનો અંક જોવાનો. તો 5 વાળી સંખ્યા અને 6 એ બે માંથી કયો નાનો છે? તો કે 5 નાના છે. તો આ સંખ્યા જે સૌથી નાની છે તો એને સૌથી પહેલા લખી નાખવાની છે. જો ચડતો ક્રમ આપણે લખીએ ચડતો ક્રમ તો એની અંદર આપણે સૌથી પહેલા આવશે 4,56,000 અને 78. એના પછી આવશે 4,65,708. એના પછી આવશે જો આ 3 બાકી છે એમાંથી 6 વાળી આવશે 6,78,450. એના પછી 7 વાળી આવશે 7 8 4 5 4 6 5 0 છે 6 5 0. અને છેલ્લે આવશે 8 વાળી 8 4 6 5 7 0. તો આ સંખ્યા જો આવી રીતે ચડતા ક્રમની અંદર ગોઠવાઈ ગઈ છે. આવી રીતે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. અને એ જ રીતે એ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવી હોય ઉતરતા ક્રમમાં ગોઠવવી તો આ સંખ્યાઓ છે એને જો આને આવી રીતે ગોઠવી છે એને અહીંથી આ બાજુ ગોઠવી છે. પહેલા આ સંખ્યા લખવાની પછી આ અને એવી રીતે બધી સંખ્યાઓ લખી નાખો એટલે ઉતરતો ક્રમ ગોઠવાઈ જશે. તો એ ઉતરતો ક્રમ ગોઠવવાની આપણે કઈ જરૂર છે નહીં, તમને તરત જ આવડી જશે. હવે આ અંકો લેવાના છે એનો ઉપયોગ કરીને 8 અંકની 3 સંખ્યા બનાવવાની છે અને એમાં સરળ વાંચન માટે અલ્પવિરામ મૂકવાના છે. તો 4 5 6 7 8 અને 9 એનો ઉપયોગ કરીને 8 અંકની સંખ્યા બનાવવાની છે. તો એ પણ આપણે સંખ્યાઓ બનાવીએ. તો સંખ્યા છે અંકો છે તો એ મુદ્દો કેટલામો છે? તો મુદ્દો છે બીજો મુદ્દો છે. એમાં અંકો છે 4 5 6 7 8 અને 9. એનો ઉપયોગ કરીને આપણે 8 અંકની સંખ્યા બોલાવવાની છે. તો 4 5 6 7 7 8 8 9.
1 2 3 4 5 6 7 અને 8 અંકો થઈ ગયા. તો એવી 3 સંખ્યા આપણે બનાવવાની. તો એવી જ રીતે બીજી સંખ્યા બનાવીએ. 45 6 7 8 8 9 9. તો સંખ્યામાં થઈ ગયા. હવે અહીંયા બીજી બનાવીએ 4 4 5 5 6 7 8 9 9. તો બધી સંખ્યાની અંદર 8 8 અંકો થઈ ગયા. બરાબર. તો હવે એની અંદર અલ્પવિરામ મૂકવાના છે. તો અહીંયા અલ્પવિરામ આવશે, અહીંયા આવશે, અહીંયા, અહીંયા અને અહીંયા, અહીંયા, અહીંયા અને અહીંયા. તો એ અલ્પવિરામ મૂકવાના છે. એના પછી એને ચડતા અને ઉતરતા ક્રમમાં પણ અલ્પવિરામ જ મૂકવાના છે. સરળ વાંચન માટે એટલું જ કરવાનું છે. ત્રીજું છે આ 3 સંખ્યાઓનો ઉપયોગ કરીને 6 અંકની 5 સંખ્યા બનાવવાની છે. 3 0 4. તો 3 0 4. તો એની આપણે સંખ્યાઓ બનાવીએ. 3 0 4. આ સંખ્યાનો ઉપયોગ કરીને 6 અંકની સંખ્યા બનાવવાની છે. તો આ ત્રીજો મુદ્દો છે. એની અંદર 3 3 0 0 4 4. પહેલી સંખ્યા એવી રીતે બની જશે. બીજી સંખ્યા બનશે 3 0 0 3 4 4. ત્રીજી સંખ્યા બનશે 4 4 3 0 0 3. તો આવી રીતે 6 અંકની સંખ્યા છે એ બની જશે. અને એની અંદર પણ આપણે અલ્પવિરામ મૂકવાના હોય તો મૂકી શકશું. તો અલ્પવિરામ અહીંયા મૂકી દઈએ. અહીંયા આવશે, અહીંયા, 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 અહીંયા અને અહીંયા. તો એ રીતે અલ્પવિરામ મૂકવાના છે. તો પહેલા 3 અંક મૂકી દેવાના, પછી 2 2 પછી અહીંયા અલ્પવિરામ છે મૂકવાના છે. તો અહીંયા અલ્પવિરામ આવશે, અહીંયા એક ભૂલ થઈ ગઈ છે. બરાબર છે. અહીંયા અલ્પવિરામ નહીં આવે. તો આવી રીતે સંખ્યાની અંદર અલ્પવિરામ મૂકવાના છે. તો આટલું આની અંદર કરવાનું હતું. આગળના મુદ્દા ઉપર જોઈએ. આગળના પેજ ઉપર સ્વાધ્યાય આપેલું છે, સ્વાધ્યાય 1.1. તો એ જોઈએ આપણે. એની અંદર શું કરવાનું? પહેલા તો ખાલી જગ્યાઓ આપેલી છે. એમાં પહેલી જ ખાલી જગ્યા છે 1 લાખ એટલે 10,000. ખાલી જગ્યા 10,000. કેટલા 10,000 એટલે 1 લાખ થાય? તો કેટલા 10,000 એટલે 1 લાખ થશે? તો 10,000 ના કેટલા આપણે ભેગા કરીએ? કેટલા 10,000 ભેગા કરીએ તો 1 લાખ થઈ જાય? તો કે 10. 1 મિલિયન એટલે કેટલા? 100,000. તો 10 100,000. 1 કરોડ એટલે કેટલા થશે? 1 મિલિયન એટલે કેટલા? 100,000. 100,000. 100,000 એટલે 1 લાખ થાય. 1 મિલિયન એટલે 10,000 થાય. તો કેટલા? 100,000. તો 10 100,000. 1 કરોડ એટલે 10 લાખ. તો 10 લાખ થશે. 10 વખત 10 લાખ એટલે 1 કરોડ. 1 કરોડ એટલે કેટલા મિલિયન થાય? 10 મિલિયન થાય. 1 મિલિયન એટલે 10 લાખ થાય. તો બધી જ ખાલી જગ્યાની અંદર આવી રીતે 10 10 10 આવશે. આગળ આની અંદર યોગ્ય અલ્પવિરામ મૂકવાના છે અને સંખ્યા લખવાની છે. તો એ આપણે જોઈ લઈએ. એની અંદર શું છે? જો 73 લાખ. જો પહેલી સંખ્યા છે 73,75,307. તો એ સંખ્યા આપણે અહીંયા લખીએ અને અલ્પવિરામ મૂકીએ. જો 73,75,307. એની અંદર અલ્પવિરામ પણ આવી રીતે મૂકી દઈએ. 9 કરોડ પછી 5 લાખ. તો 0.5 આવશે અને 41. તો 1000 ના સ્થાન ઉપર કાંઈ નથી અને 100 ના સ્થાન ઉપર કાંઈ નથી અને 41. તો આવી રીતે આવશે. એના પછી 7 કરોડ. 7 કરોડ 52 લાખ 21,302. તો અહીંયા અલ્પવિરામ આવશે આવી રીતે. હવે 58 મિલિયન. જો એ આંતરરાષ્ટ્રીય સંખ્યા છે 58 મિલિયન. તો 58 મિલિયન 423,000. 423,000 અને 202. એવી રીતે આવશે. એમાં અલ્પવિરામ એવી રીતે મૂકવાના આવશે. 23 લાખ અને 30,000. તો 23 લાખ અને 30,000. 30,000 અને કોના સ્થાન ઉપર કાંઈ નહીં અને 10. તો આવી રીતે સંખ્યાઓ લખવાની છે અને અલ્પવિરામ લખવાના છે. તો એવી રીતે લખવાનું છે. એના પછી છે આ અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિની અંદર લખો. તો આની અંદર આપણે અલ્પવિરામ લખવાના છે અને ભારતીય સંખ્યા મુજબ એને લખવાની છે. તો એ સંખ્યાઓ કઈ રીતે લખાય છે તો એ પણ આપણે જોઈએ. તો સ્વાધ્યાય 1.1 છે એનું આ ત્રીજું છે. જો ત્રીજો મુદ્દો છે આ મુદ્દો છે એ છે. તો એ સંખ્યા આપણે અહીંયા લખેલી છે. આની અંદર આપણે અલ્પવિરામ મૂકી દઈએ. તો અલ્પવિરામ ક્યાં આવશે?
આ ભારતીય સંખ્યા મુજબ પદ્ધતિ મુજબ અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે. આની અંદર અહીંયા, અહીંયા, પછી 3 આંકડા પછી 2 આંકડા પછી 2 આંકડા પછી પહેલા 3 પછી 2 2. તો આવી રીતે એને લખવાના છે. હવે એને શબ્દોમાં પણ લખવાની છે. તો શબ્દોમાં કઈ રીતે લખાય છે? પહેલી સંખ્યા છે 8 કરોડ છે. 8 કરોડ 75,000. એના પછી 75 લાખ આવશે. કેટલા આવશે? 75 લાખ. 95,000 અને કેટલા આવશે આગળ? 95,000 અને 762. 762. આવી રીતે સંખ્યા લખવાની છે. પછી આ સંખ્યા લખીએ તો એની અંદર કેટલા છે? તો 85 લાખ છે. 85 લાખ 46,283. એવી રીતે સંખ્યા લખવાની. તો આવી રીતે બધી સંખ્યાઓ છે તમે શબ્દની અંદર આરામથી લખી શકશો. એવી રીતે આની અંદર છે 9 કરોડ. 9 કરોડ 99 લાખ અને 46. જે સ્થાન ઉપર કઈ સંખ્યા ન હોય એને લખવાની જરૂર હોતી નથી. તો એવી રીતે આ સંખ્યા છે એમાં 9 કરોડ 84 લાખ 32,701. આવી રીતે લખવાની છે. હવે આ આગળનો મુદ્દો છે. તો એની અંદર છે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે વિરામચિહ્નો મૂકો અને એ પદ્ધતિની અંદર સંખ્યા લેખન કરો. તો એની અંદર શું કરવાનું છે? તો આની અંદર જો 3 પછી આવશે અને પછી પણ 3 પછી. તો આવી રીતે એમાં આવશે અલ્પવિરામ. 3 સંખ્યા પછી અલ્પવિરામ આવશે. અહીંયા આવી રીતે. તો એને કઈ રીતે લખાય છે? તો એની અંદર આગળના 3 છે એ મિલિયનમાં આવશે. તો 78 મિલિયન. 78 મિલિયન. પછી 921. 921,000 અને 92. આવી રીતે લખાશે. એવી રીતે એની અંદર 7 મિલિયન છે. કેટલા છે? 7 મિલિયન અને 452,000. 452,283. 283. એવી રીતે લખવાના છે. એવી રીતે આની અંદર તો 99 મિલિયન 985,000 અને 102. એવી રીતે આની અંદર 48 મિલિયન 49,831. એવી રીતે અહીંયા લખવાની છે. તમે સરળતાથી એ લખી શકશો. એના પછીનો મુદ્દો છે વ્યવહારિક મોટી સંખ્યાઓ. વ્યવહારમાં મોટી સંખ્યાઓ. તો મોટી સંખ્યાઓનો ઉપયોગ ક્યાં ક્યાં થતો હોય છે? જો પહેલા તો સેન્ટીમીટર આપેલું છે. સેન્ટીમીટર એ લંબાઈ માપવાના એકમ તરીકે ઉપયોગ થાય છે. તો અહીંયા સેન્ટીમીટરનું આપેલું છે માપ 10 મિલિયન એટલે 1 સેન્ટીમીટર થાય. તો માપપટ્ટીની અંદર તમે જો અહીંયા જોઈ શકો છો. તમારી ગણિતની ચોપડીની અંદર જો અહીંયા આપેલા છે તો આ 10 થી 11 એટલે 1 સેન્ટીમીટર થયું. એટલે એની અંદર વચ્ચે જો આ નાના ખાના છે એને શું કહેવાય? એને મિલીમીટર કહેવાય. તો મિલીમીટર છે એ 1 સેન્ટીમીટરની અંદર 10 હોય. 10 નાના લીધા હોય. જો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો એવી રીતે 10 મિલીમીટર એટલે 1 સેન્ટીમીટર થાય. અહીંયા જો માપ આપેલું છે. હવે 100 સેન્ટીમીટર એટલે કે 1 મીટર થાય. 100 સેન્ટીમીટર એટલે 1 મીટર. તો 1000 મિલીમીટર એટલે 1 મીટર થાય. 1000 મિલીમીટર થાય. જેના 1000 મિલીમીટર થાય એટલે 1 મીટર જેટલી લંબાઈ થઈ જાય. તો એ બધું આપણે સમજવા માટે યાદ રાખવાનું છે. હવે આગળ જો દિલ્હી અને મુંબઈ અથવા ચેન્નાઈ કલકત્તા વચ્ચે શહેરનું અંતર માપવું હોય તો મીટર છે બહુ નાનો પડે. એટલે શું કરવું પડે? કિલોમીટરની જરૂર પડે છે. તો એના 3 જે અંક માપવાના લંબાઈ માપવાના એકમો છે એની વાત છે. તો 1000 મીટર એટલે 1 કિલોમીટર થાય. તો એ સમજવા માટે આપણે બધાને ખબર જ છે કે જો પહેલા તો મિલીમીટર આવશે. મિલીમીટર 10 મિલીમીટર બરાબર 1 સેમી. 100 સેમી બરાબર 1 મીટર અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો એવી રીતે સંખ્યા છે આપણે યાદ રાખવાની છે. એવી રીતે
અંતર માપવા માટે આ મોટી સંખ્યાઓનો ઉપયોગ થતો હોય છે. એવી જ રીતે વસ્તુ ખરીદવા જઈએ તો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય. તો ગ્રામ ને કિલોગ્રામની પણ આપણને ખબર હોય છે, કેમ કે વસ્તુઓ બજારની અંદર આપણે લેવા જઈએ તો આપણને બધી ખબર જ હોય છે. જો 1 ગ્રામ એટલે 1000 મિલીગ્રામ થાય છે. જો એની અંદર પણ અલગ અલગ પ્રકારના એકમો આવેલા હોય છે. જો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ અને 1000 ગ્રામ છે એની અંદર પણ 1 ગ્રામ છે એના 1000 ભાગ પડે 1000 મિલીગ્રામ એટલે 1 ગ્રામ થાય. તો એકદમ સૌથી નાનો એકમ છે મિલીગ્રામ છે. 1000 મિલીગ્રામ એટલે 1 ગ્રામ થાય અને 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ થાય છે. તો એવી રીતે વજન માપવા માટે એનો ઉપયોગ થાય છે. એવી જ રીતે પ્રવાહી વસ્તુ માપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે લીટર, મિલીલીટર એનો ઉપયોગ થાય છે. તો 1 લીટર એટલે 1000 મિલીલીટર. તો એ પણ આપણે યાદ રાખવાનું છે. તો એ બધું છે એ આપણે સમજીને યાદ રાખવાનું છે. તો એ બધું તમે આગળના પ્રકરણોમાં શીખી જ ગયેલા છો. આગળના ધોરણો. હવે પ્રયત્ન કરો નામનો એક મુદ્દો અહીં આપેલો છે. એની અંદર જો એક બસની મુસાફરી શરૂ થઈ છે અને વિવિધ સ્થળોએ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે. તેના પ્રવાસમાં નીચે દર્શાવેલ છે. એમાં પેલું છે જો બસ એ, જો અહીંયા નકશો આપેલો છે. જો અહીંયા નકશો આપેલો છે બસનો. A B C D E અને F G એટલા સ્થળ આપેલા છે. બસ અહીંથી A થી શરૂઆત થાય, B એ પહોંચે ને તો 4170 કિલોમીટર અંતર કાપે છે. B થી C સુધી 3410 કિલોમીટર. તો એવી રીતે જો કેટલું અંતર ક્યાં કાપે છે એ બધું અહીંયા નકશાની અંદર આપેલું છે. એના આધારે અહીંયા જો બીજો અલગ અલગ પ્રકારના પ્રશ્નો આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન છે બસ દ્વારા A થી D સુધીનું કપાયેલું અંતર શોધો. A થી D એટલે A થી D ક્યાં છે? જો પેલા તો અહીંયા જોઈએ આપણે A થી D અહીંયા સુધીનું અંતર છે. તો એની વચ્ચે B C એ બે સ્થળો આવે છે. તો A થી B વચ્ચેનું 4170 છે. B થી C 3410 છે અને C થી D 2160 છે. તો એ અંતર છે એટલું આપેલું છે. તો A થી D સુધીનું અંતર કાપવા માટે એ બધાનો આપણે સરવાળો કરવો પડશે. તો એ સમજવા માટે આપણે એનો દાખલો ગણીએ. તો પેલું છે એની અંદર જો A થી 2 વચ્ચેનું અંતર છે. જો આ બધો છે પેલો આપણે લખીને જ રાખ્યું છે તૈયારીથી, વધારે પડતો સમય આપણો બગડે નહીં. તો અહીંયા શૂન્ય આવશે, 7 ને 8, 8 ને 6 14 નો ચોગડો, 1 વધી 1 ને 2, 2 ને 4 6, 6 ને 1 7, અહીંયા 4 ને 7, 4 ને 3 7, 7 ને 2 9. તો આટલું કુલ અંતર થશે. તો એ પહેલો દાખલો છે. બીજો દાખલો છે બસ દ્વારા D થી G સુધીનું અંતર. તો D થી G ક્યાં છે? તો નકશાની અંદર આપણે જોઈએ કે D થી G, જો અહીંયા D છે અહીંયા અને અહીંયા G છે. જો અહીંયા તો અહીંથી આટલું અંતર આપણે જોવાનું છે. તો 8140, 4830 અને 2550 એ ત્રણનો આપણે સરવાળો કરવો પડશે. એટલે આપણને જવાબ મળી જશે. તો એ પણ આપણે અહીંયા લખીને રાખ્યું. જો બીજો દાખલો 8140 D થી E નું અંતર, એ બધાનું આપણે અહીંયા લખીને રાખ્યું છે અને એનો સરવાળો આપણે કરી દઈએ એટલે આપણને તરત જ એનો જવાબ મળી જશે. અહીંયા શૂન્ય આવશે, 4 ને 3 7, 7 ને 5 12 નો બગડો, 1 વધી 1 ને 1 2, 8 ને 2 10, 10 ને 5 15 નો પાંચડો, 1 વધી 8 ને 1 9, 9 ને 4 13, 13 ને 2 15. તો આટલું કુલ અંતર થશે. ક્યાં સુધીનું અંતર થશે? D થી G સુધીનું. D થી G સુધીનું અંતર થશે. એના પછીનો દાખલો છે ત્રીજો દાખલો છે. જો એ ત્રીજો દાખલો શું છે? જો ત્રીજો છે જો મુસાફરી A થી શરૂ થાય અને A પર પહોંચે તો કુલ અંતર કેટલું થશે? A થી શરૂ થાય અને A પર પાછી પહોંચી જાય. જો અહીંયા આપણે જોઈએ, જો આખું રાઉન્ડમાં એટલે A થી શરૂ કરે અને અહીંથી પાછી A પર પહોંચી જાય A સ્ટેશન ઉપર, તો કુલ અંતર કેટલું થશે? તો એ ગણતરી કરવા માટે આપણે જો આ બધી જ સંખ્યાઓ છે એનો આપણે સરવાળો કરવો પડશે. તો એ સંખ્યાઓ છે એ અહીંયા આપણે લખવાની છે. બરાબર. તો કેટલું કુલ અંતર થશે એનો આ બધાનો સરવાળો આપણે કરવાનો છે. એનો સરવાળો કરીએ. અહીંયા શૂન્ય આવશે. એવી જ રીતે 7 ને 1 8, 8 ને 6 14, 14 ને 4 18, 18 ને 3 21, 21 ને 5 26, 26 ને 9, 26 ને 9 35 નો પાંચડો, વધી 3, 3 ને 7 10 ને 1 11, 11 ને 6 17, 17 ને 4 21, 21 ને 3 24,
21 ને 3 24, 24 ને 5 29, 29 ને 9 38 નો આંકડો, વધી 3 આવશે. 3 ને 1 4, 1 નહીં તો અહીંયા શૂન્ય, અહીંયા શૂન્ય, આ વધી છે આ બાજુ આવશે. 1 મિનિટ, ફરીવાર આપણે ગણતરી કરીએ તો અહીંયા શૂન્ય, 7 ને 1 8, 8 ને 6 14, 14 ને 4 18, 18 ને 3 21, 21 ને 5 26, 26 ને 9 35 નો પાંચડો, વધી 3, 3 ને 4, 4 ને 4 8, 8 ને 1 9, 9 ને 1 10, 10 ને 8 18, 18 ને 5 23 ને 2 25 નો પાંચડો, વધી 2, અને આનો સરવાળો કરીએ એટલે 26 આવશે. તો 26,550 કુલ અંતર થશે. તો આવી રીતે એની ગણતરી કરવાની છે. બરાબર. આગળનો દાખલો, ચોથો દાખલો, તમે સી થી ડી અને ડી થી ઈ સુધીના અંતર વચ્ચેનો તફાવત શોધી શકશો. તો એનો આપણે તફાવત શોધવાનો છે. કઈ સંખ્યાનો? તો સી થી ડી અને ડી થી ઈ, આ બે સંખ્યાઓ જે છે અંતર છે એનો આપણે તફાવત શોધવાનો છે. તો એ તફાવત શોધવા માટેનો દાખલો પણ આપણે અહીંયા લખીને રાખેલો છે, 5મો દાખલો. તો એનો આપણે બાદબાકી કરીશું એટલે તફાવત આપણને મળી જશે. અહીંયા શૂન્ય આવશે. તો આમાંથી 4 માંથી 6 નથી જતા તો કેટલા વધશે? અહીંયા 10 લખી નાખીએ અને અહીંયા શૂન્ય થઈ જશે. હવે 14 થઈ ગયા. કેટલા થઈ ગયા? 14. 14 માંથી 6 જાય તો 8 વધશે. અહીંયા શૂન્ય છે એટલે કાંઈ નહીં વધે. અહીંયા 7, અહીંયા 10, 10 માંથી 1 જાય તો 9, અહીંયા 5. આટલો તફાવત આવશે. 5,980 એટલો તફાવત આવશે. એવી રીતે હવે આગળનો દાખલો છે. જો એમાં છે આગળ સમય શોધવાનો છે આપણે. તો એ થી બી સુધી જવા માટે એને સમય કેટલો લાગ્યો છે? તો સમય માટે જો અહીંયા આગળ આપેલું છે કે બસ છે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે. કેટલી? 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બસ ચાલે છે. તો એ સમય શોધવા માટે એ થી બી નો સમય આપણે જોઈએ છીએ કે 4170 છે. તો એ થી બી વચ્ચેનો સમય કેટલો છે? 4170. તો એને ભાગ્યા 60 કરીશું આપણે એટલે એનો જવાબ આપણને મળી જશે. તો એનો આપણે દાખલો ગણીએ તો ભાગ્યા 60 છે. તો બે બાજુ શૂન્ય હોય એટલે એક શૂન્ય આપણે ઉડાડી દેવાનો. હવે 6 અને 470 એનો જ આપણે ભાગાકાર કરવો પડશે. તો હવે ગણતરી કરીએ તો 6 + 42 60 36 આવશે. 41 માંથી 36 કાઢીએ તો કેટલા વધશે? 5 વધશે. અહીંયા શૂન્ય વધશે. અહીંયા 7 57 તો 6 9 54. અહીંયા 3 વધશે અને અહીંયા શૂન્ય વધશે. તો એને કેટલો સમય લાગશે? 69 કલાકનો સમય લાગશે ત્યાં પહોંચવા માટે. 3 કિલોમીટર છે બાકી રહેશે અંતર. એટલો કલાક અંતર કાપ્યા પછી એટલો સમય બાકી રહેશે. એના પછીનો દાખલો છે સી થી ડી સુધીનું અંતર. સી થી ડી સુધીનું અંતર શોધવા માટે જો એના પછીનો દાખલો છે, પેલો દાખલો આપણે ગણી લીધો છે એ થી ડી સુધી, અને એના પછીનો દાખલો છે ડી થી જી સુધીનું અંતર. તો ડી થી જી ક્યાં છે જોઈ લો. ડી થી જી, તો ડી થી જી અહીંયા છે. અહીંથી અહીંયા સુધીનું અંતર આપણે શોધવાનું છે અને એના આધારે આપણે દાખલો ગણવાનો છે. તો સી થી ડી સુધીનું અંતર છે. બી દાખલાની અંદર જો બી ક્યાં છે? પેલા તો બી દાખલો આ છે. સી થી ડી આ અંતર આપણે શોધવાનું છે. તો એ અંતર સી થી ડી ક્યાં છે? અહીંયા છે. 2160 એનું અંતર આપણે શોધવાનું છે. કેટલો સમય એ લેશે અહીંયા પહોંચવા માટે? તો 60 છે, બે બાજુ છે તો એક શૂન્ય ઉડાડી દઈશું. હવે અહીંયા 21 છે અને અહીંયા 6 છે. 6 તેરી 18. 21 માંથી 18 જાય તો 3 વધશે. હવે 6 ઉતરે. 6 36 શૂન્ય એટલે 36 કલાક. 36 કલાકનો સમય લેશે. તો અહીંયા આપણે લખતા જઈએ. અહીંયા 36 કલાક અહીંયા આપણે લખી નાખીએ. 36 કલાક અને અહીંયા આવશે આગળના દાખલાની અંદર આપણે આવ્યો તો જવાબ 69 કલાક.
69 કલાક. એના પછી ઈ થી જી, તો ઈ થી જી ક્યાં છે? તો ઈ થી જી નું અંતર પહેલા તો અહીંયા ગોતવું પડશે. જો ઈ થી જી એટલે આપણે ઈ થી જી અહીંયાથી અહીંયા સુધી, તો એનું અંતર પહેલા આપણે સરવાળો કરીને 4830 અને 2550 એ બે, જો આ અંતર અને આ અંતર એ બેનો આપણે પહેલા સરવાળો કરવો પડશે અહીંથી અહીંયા સુધીનો. પછી ત્યાં પહોંચતા કેટલો સમય લાગે એ આપણે શોધી શકશું. તો એ બંનેનો પહેલા સરવાળો કરી દઈએ. બેનો 0, 3 માંથી 5, 3 ને 5 8, 8 ને 5 13, 1, એના પછી 4 ને 1 5, 5 ને 2 7, તો 7380 કુલ કિલોમીટર થયા. હવે એનો સમય કેટલો લાગશે એ શોધવા માટે આપણે એનો ભાગાકાર કરવો પડશે. તો એનો સમય ઈ થી જી નો સમય બરાબર 7380 ભાગ્યા 60. એક એક શૂન્ય ઉડાડી દઈએ. 6 એકા 6, 1 3, 6 દુ 12, એક વચ્ચે અહીંયા શૂન્ય. હવે 8 નો વારો આવશે, તો અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ. 0 1 છે, 8 ઉતાર્યા 6 તેરી 18, 0 0, બરાબર છે. તો 123 કલાક કેટલો સમય લાગશે? 123 કલાકનો સમય લાગશે અહીંયા 123. હવે કુલ પ્રવાસ છે, જો છેલ્લો દાખલો છે કુલ પ્રવાસ, એટલે કે અહીંથી શરૂઆત કરે અને પાછું અહીંયા છે પહોંચી જાય, તો કુલ પ્રવાસ છે એની અંદર કેટલો સમય લાગશે? તો એના માટે શું કરશું? તો બધાનો સરવાળો કર્યો તો આપણે આ ઉપર જો અહીંયા કુલ જે છે એનો આ બધાનો આપણે સરવાળો કર્યો આનો, એને ભાગ્યા આપણે 60 કરી નાખીએ એટલે આપણને તરત જ એનો જવાબ મળી જશે. તો એનો દાખલો આપણે અહીંયા લખીને રાખેલો છે, એ દાખલો છે આપણે એની ગણતરી કરી નાખીએ. જો કુલ પ્રવાસ છે, કુલ પ્રવાસનો સમય, તો આ સંખ્યા આવેલી છે કુલ અંતર 24550, એને ભાગ્યા 60 કર્યા. તો પેલા 0 0 1 આપણે બે બાજુથી કાઢી નાખીએ એટલે 6 ચોક 24. હવે 6 માંથી 4 જાય તો 2 વચ્ચે, અહીંયા 5 25, 6 ચોક 24, અહીંયા 1 વચ્ચે 0, આ 5 નો વારો પૂરો થઈ ગયો, આ 5 નો વારો, તો 5, તો 15 વધ્યા, 6 દુ 12 ને 3 વચ્ચે 0, તો 442 કલાકનો સમય લાગશે. કેટલો સમય લાગશે? કુલ સમય 442 કલાકનો સમય લાગશે અને 3 કિલોમીટર છે બાકી રહેશે. જો અહીંયા આપેલા છે છેલ્લા 3 કિલોમીટર એ બાકી રહેશે, તો આ સમય છે એટલો લાગશે, એટલો સમય લાગશે અને એટલા કિલોમીટર છે અંતર બાકી રહેશે. એના પછી જોઈએ આગળ, અહીંયા રમણની દુકાન એવો એક મુદ્દો છે. રમણની દુકાન, અહીંયા અલગ અલગ વસ્તુઓ આપેલી છે અને વસ્તુઓના ભાવ આપેલા છે. તો એના આધારે નીચે થોડા પ્રશ્નો આપેલા, જો એટલે ગયા વર્ષની અંદર આટલું વેચાણ થયું હતું અને એના આધારે નીચે પ્રશ્નો આપેલા છે, તો એની આપણે ગણતરી કરીએ, જોઈએ શું છે આગળ. તો એમાં એ છે ગયા વર્ષે વેચેલ સફરજન અને નારંગીના કુલ વજનને તમે શોધી શકશો. તો કુલ સફરજન અને નારંગીનું કુલ વજન આપણે શોધવાનું છે. તો સફરજનનું કુલ વજન કેટલું છે? તો સફરજનનું કુલ વજન છે અહીંયા આપણે જોઈએ, જો સફરજનનું કુલ વજન છે 2457, 2457. તો અહીંયા લખીએ 2457 કિલો. નારંગીનું કુલ વજન કેટલું છે? નારંગીનું છે 3004 કિલો. તેથી કુલ વજન બરાબર 2457 કિલો વત્તા 3004 બરાબર કેટલા કિલો થશે? તો એનો સરવાળો આપણે કરવો પડશે. તો અહીંયા જ આપણે બાજુમાં અહીંયા સરવાળો કરી નાખીએ. 2457 પ્લસ 3004, એનો સરવાળો તમને 7 ને 4 11 નો એકડો, એક વધી, અહીંયા 6 4 ને 5, કેટલું કુલ વજન થયું? 5461 કિલો વજન થશે. તો નારંગી અને સફરજનનું કુલ વજન બરાબર 5461 કિલો. એવી રીતે એ દાખલાની ગણતરી કરવાની છે. એના પછી આગળ જોઈએ, બી છે રમણને સફર વેચવાથી મળેલા રૂપિયા કેટલા મળ્યા છે એ આપણે શોધવાનું છે. રમણ છે અને સફરજન વેચવાથી કેટલા રૂપિયા મળ્યા છે? તો સફરજન પહેલા તો એને કેટલા વેચ્યા છે? 2457 અને ભાવ કેટલો હતો? ભાવ હતો 40 રૂપિયા પ્રતિ કિલો. તેનો આપણે ગુણાકાર કરવો પડશે.
તો એનો ગુણાકાર આપણે કરીએ તો ગુણાકાર કઈ રીતે, જો સફરજન એમાં જો રમણની દુકાન ત્યાંથી આપણે શરૂઆત કરીએ રમણની દુકાન એની અંદર બી છે, એ દાખલો છે બી. તો બી દાખલો છે એની અંદર સફરજનની કમાણી બરાબર સફરજનને પેલા તો કેટલા રૂપિયા ભાવ હતો, 40 રૂપિયા ભાવ હતો અને 2457 એટલા વેચ્યા. 2457 ગુણ્યા 40 કરીશું એટલે એનો જવાબ આપણને મળી જશે. 01 4 સત્તા 28 નો આંકડો વધી 2, 4 પંચા 20 ને 2 22 વધી 2, 4 ચોકે 16 ને 2 18 વધી 1, 4 ને 2 4 દુ 8 8 ને 1 તો 98,280 રૂપિયા એને મળશે. તો અહીંયા આપણે લખી નાખીએ કેટલા મળ્યા છે, 98,280 રૂપિયા મળ્યા. હવે રમણ સફરજન અને નારંગી વેચવાથી મળે કુલ રૂપિયા કેટલા મળ્યા છે, તો સફરજનના તો આપણને ખબર છે, તો નારંગી વેચવાના આપણને કેટલા રૂપિયા મળ્યા છે રમણને એ આપણે શોધીએ. તો અહીંયા લખીએ નારંગી બરાબર. તો નારંગી બરાબર એનો ભાવ પેલા જોઈ લઈએ આપણે. નારંગી છે 30 રૂપિયા ભાવ છે અને 3004 રૂપિયામાં કેટલા કિલો વેચ્યા છે, 3004 અને 30 કિલો એનો ભાવ છે. તો 1 0 3 ચોક 12 નો બગડો 1 વધી અહીંયા 1 લખી નાખીએ 0 અને 3 તેરી 9 તો 90,120 મળ્યા. કેટલા મળ્યા, 90,120 મળ્યા. હવે સફરજન અને નારંગી બે નું આપણે ભેગું કરવાનું છે, બેને નથી કેટલા રૂપિયા મળ્યા છે, તો આ બે નો આપણે સરવાળો કરી દઈએ તો 98,280 વત્તા 90,120 તો અહીંયા 0 8 ને 2 10 ની 0 1 વધી 3 1 4 અહીંયા 8 9 ને 9 18 તો 1,88,400 મળ્યા. તો અહીંયા આપણે જવાબની અંદર લખી નાખીએ કે 1,88,400 આટલા રૂપિયા એને મળ્યા. તો દરેક વસ્તુનો જે છેલ્લો દાખલો છે, દરેક વસ્તુને વેચવાથી રમણને કેટલી રકમ મળી હતી તે દર્શાવતું ટેબલ બનાવવું અને ઉતરતા ક્રમમાં મળેલી વસ્તુને ગોઠવો અને તેમાંથી કઈ વસ્તુમાં સૌથી વધુ આવક થઈ છે તે આપણે કહેવાનું છે. તો એને સમજવા માટે આપણે અહીંયા જે વસ્તુનો કોષ્ટક છે એ લખીને જ રાખેલું છે. જો તો એની અંદર વસ્તુનું નામ છે, અહીંયા ભાવ છે, વેચાણ અને કુલ રકમ. તો સફરજન છે 40 રૂપિયામાં વેચ્યા અને આટલા કિલો વેચાણ થયું છે, 8 કિલોગ્રામની અંદર વેચાણ થયું છે, આ એમનો ભાવ છે. તો આ વેચવાથી એને કેટલી રકમ મળી છે એ બધું છે. જો આનો આની સાથે ગુણાકાર કર્યું, આ રકમનો આની સાથે, આનો આની સાથે, આનો આની સાથે, તો બધાનો ગુણાકાર કરશું એટલે આપણને એને વેચવાથી કેટલા રૂપિયા એને મળ્યા છે રમણને એ તરત જ આપણને મળી જશે. તો એ આપણે ગુણાકારના દાખલા તો તમને બધાને આવડે જ છે, તો એ ગણવામાં આપણે ટાઈમ બગાડતા નથી. તો હું અહીંયા જવાબ લખી નાખું છું. તો સફરજનની અંદર એને મળ્યા છે 98,280, એના પછી છે નારંગી, એની અંદર મળ્યા છે 90,120, એના પછી છે કાંચકી, તો કાંચકીની અંદર એને મળ્યા છે 68,283, એના પછી દાંતનું બ્રશ છે, તો એનો 10 સાથે ગુણાકાર કરવાનો એટલે અહીં એક જ શૂન્ય મૂકવું પડશે તો 25,367 એટલા મળ્યા છે. હવે એક જ છે તો એક સાથે ગુણાકાર કરવાનો છે, આ સંખ્યા છે એનો એક જ સાથે જ ગુણાકાર કરવાનો તો એની સંખ્યા આવશે. તો એની સંખ્યા અહીંયા લખવી પડશે 38,530. એવી રીતે આ નોટબુક છે તો નોટબુકનો 6 સાથે ગુણાકાર કરવાનો છે, કે 6 સાથેનો ગુણાકાર કરવાનો છે આ સંખ્યાનો 6 સાથે. તો એની અંદર શું આવશે, કેટલી રકમ મળી છે, 8,000 80,004 મળે. એવી જ રીતે સાબુ છે તો એનો ભાવ 8 રૂપિયા છે તો એને મળ્યા છે 1,60,040 આટલા રૂપિયા એને એ સાબુ વેચવાથી મળે છે. તો આવી રીતે એ સંખ્યા બધી લખવાની છે. હવે આગળ છે વસ્તુઓમાંથી ગોઠવણ કરવાની છે અને કઈ વસ્તુમાંથી તેને સૌથી વધારે આવક થઈ છે એ આપણે કહેવાનું છે. તો
એમાં સૌથી વધારે આવક એને શેમાં થઈ છે આપણે જોઈએ આની અંદર સૌથી વધારે આવક એને સાબુ વેચવામાં એને થઈ છે 1,60,040 અને 40. બીજી બધી સંખ્યાઓ છે જો હજારની અંદર જ છે તો 1, 2, 3, 4 ને 5 અંકની છે. આ એક જ સંખ્યા એવી છે કે જેની અંદર 6 અંક છે એટલે કે એને સાબુ વેચવાથી એને સૌથી વધારે આવક થઈ છે. એના પછી એની અંદર એવું છે કે જે ઉતરતા ક્રમમાં ગોઠવાય છે સંખ્યાઓને ઉતરતા ક્રમની અંદર આ બધી સંખ્યાઓ છે જે મળી છે એને ઉતરતા ક્રમની અંદર ગોઠવવાની છે. તો એ ઉતરતા ક્રમની અંદર ગોઠવવામાં પણ જો સૌથી પહેલા આપણે નાની સંખ્યા લખવાની છે તો સૌથી ઓછા અંકો વાળી સંખ્યા કઈ છે તો બધી જ સંખ્યાઓ મોટાભાગની સંખ્યાઓની અંદર 5 અંકો છે. તો 5 અંકો છે તો એમાં પહેલો અંક જોવાનો સૌથી નાની કઈ છે જો 2 વાળો અંક છે. આ અંકો આગળ આવેલા છે એમાંથી 2 અંક છે સૌથી નાનો છે તો આપણે અહીંયા ઉતરતા ક્રમની અંદર લખીએ. તો ઉતરતો ક્રમ એટલે સૌથી મોટી સંખ્યા પહેલા લખવી પડશે. ઉતરતો ક્રમ એટલે સૌથી મોટી તો સૌથી મોટી આવશે 1,60,000 1,60,000 અને 40. તો આ સંખ્યા છે એ સૌથી મોટી આવશે. એના પછી બધી મોટી સંખ્યાઓ છે અહીંયા જો 9 વાળી સંખ્યા કઈ છે આ 2 છે તો એની અંદર 9 પછીનો અંક જોઈએ તો અહીંયા શૂન્ય આવે છે અહીંયા 8 આવે તો આ સંખ્યા છે એના પછી આવશે તો એ સંખ્યા એના પછી લખીએ આપણે તો 9, 8, 280. એના પછી કઈ આવશે તો 90,120 આવશે. એના પછી 6 વાળી સંખ્યા આવશે નહીં 8 વાળી સંખ્યા આવશે 8,000 અને 80,004. એના પછી 6 વાળી આવશે 68,283. છેલ્લે 3 વાળી આવશે 38,530 અને છેલ્લે 2,000 વાળી આવશે 25,367. તો આવી રીતે એને ઉતરતા ક્રમની અંદર ગોઠવવાની છે. કઈ વસ્તુમાંથી તેને સૌથી વધારે આવક થઈ અને આ રકમ કેટલી છે તો સૌથી વધારે આવક એને થઈ સાબુમાંથી થઈ છે અને એ છે 1,60,000. બરાબર તો એવી રીતે એ પ્રશ્નોના જવાબ છે આપણે આપવાના છે. તો આવી રીતે આ બધા જ પ્રશ્નો છે એના જવાબ આપણે આપવાના હતા. આગળ જોઈએ આપણે જો આગળના પ્રશ્નોની અંદર જે કઈ આપેલું છે પાના નંબર 14 ઉપર સુધી આપણે સમજ્યા એનાથી આગળનું પ્રકરણ છે એ બધું આપણે આગળના વિડીયોમાં સમજવાના છીએ. તો આ ભાગ પૂરો કર્યા પછી તરત જ આના પછીનો ભાગ છે પણ તમે જોઈ લેજો એટલે આગળનો પ્રકરણ છે તમને તરત જ સમજાય જશે. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આગળના પ્રકરણોનો નવા જે વિડીયો અપલોડ થાય એ તરત જ તમારા મોબાઈલ સુધી પહોંચી જાય. જો કંઈ તમને ન સમજાતું હોય તો